હવે તમને ખબર છે અત્યારે જે શનિ જે રાશિ કેન્દ્ર છે તાંબાના રૂપાના એ ખબર છે કે આપણને તાંબાના લોખંડના તમે જો બતાવી દો જે ચંદ્રમાં હોય જે નક્ષત્રમાં હોય અત્યારે રેવતીમાં પસંદ કરે રેવતી નક્ષત્ર જો આ રાશિમાં જે છે એ પાપડ કેમ નથી પડ નક્કી થાય છે કે જ્યારે શનિ મહારાજ જે દિવસે રાશિ છે ચંદ્ર થી જો 6 ને 11 ભાવે પસાર થાય તો એ સોનાના પાય તો સોનાનો પાય એટલે તમને ચિંતા કરાવે પછી બીજે 5 કે 9 હોય તો રૂપાને પાય ધનલાભ કરાવે બીજે 7 કે 10 હોય તો તાંબાના પાવે લક્ષ્મીનારાયણ દ્વારા 4, 8 ને 12 એ ભાવમાં હોય તો તમને કષ્ટ લોક કરે હવે તે રાશિને અશુભ ફળ દેશે ટોટલી જે મેષ રાશિનું જે છે મેષ રાશિને શનિથી 12મે ભાવથી અત્યારે જે પહોંચી જશે કે અગ્નિ તત્વોની જે રાશિ છે મેષ સિંહ અને ધનુ એ તકલીફ વાળો સમય છે ને મેષ રાશિ તમે ખાસ તો અત્યારે 1-1.5 મહિનાનો સમય છે એ ડિસ્ટર્બારી છે એ ખાસ તપાવવાનું છે લોખંડને પાયે છે પણ જે આપણે કીધું ને જો તમારા નક્ષત્ર તમારા જન્મ કુંડલીમાં જન્મ તારાથી અશુભ સ્થિતિમાં હોય તો એ લોકોએ ખાસ સંભાળવું જોઈએ નહીં તો ચિંતાનું કોઈ કારણ નથી આપણે જો ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા અત્યારે જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ એ સારા શક્તિમાં આકસ્મિક એને મુખ્યમંત્રી પદ મળ્યું ધારાસભ્ય મને મળી ગયા પછી આ ઇલેક્શન આવ્યું રિટર્ન થઈ ગયું સંદીપ વળી પછી ધનુરાશિમાં આવ્યું અને વળી પછી મુખ્યમંત્રી બન્યા હવે જયારે જે એ લોખંડના પાયે જઈ રહી છે ને અત્યારે લોખંડના પાયે દેશની હશે અત્યારે સારું કારણ કે એની કુંડલીમાં શનિનામનો સાકેત દોષ પણ છે મેં ચેક કરી છે તે અતિ શુભ ફળ તે એવી મને અંદાજ આપ્યો છે મારે યુટ્યુબ ચેનલમાં છે વિજયભાઈ રૂપાણી અને આ બંનેનું કેલ્ક્યુલેશન મેં આપ્યું છે કારણ કે આને જોનારો કોઈ નથી એટલે આવો વિડીયો બનાવવાના મેં બંધ કર્યા કારણ કે હવે જે વ્યૂ મળતા 300 નો મળે 200 માણસો નથી જોતા એટલે આવા વિડીયો હું બનાવતા હવે નથી બંધ કરી દીધા પહેલા સ્ટાર્ટિંગમાં બનાવ્યા હતા મેં આ યુપીના મુખ્યમંત્રી પહેલો મારો વિડીયો પહેલો જે બનાવ્યો તેમ આજે સુધી 1000 માણસો નથી જોયા જે બતાવ્યું એટલું છે કે એ માણસ ભવિષ્યમાં કેન્દ્રમાં જાય શુક્રની દશા જે ચાલશે યુપીમાં તો આવશે મુખ્યમંત્રી બન્યા પણ કેન્દ્રમાં જે 2024 પછીનો જે એનો વર્તાવો છે એ કેન્દ્રમાં બતાવે છે અમેરિકા મોટી સક્સેસની આવશે તો ક્યાંક સારી કોર્ટ ને મને એવી ઊંડી તાકાત છે આવા સંશોધન માટે આપણે નથી પણ આ રાજકારણમાં કોઈ પ્રશ્ન નથી એટલે આપણે હોય તો આ જવાનું આપણે લોક કલ્યાણ માટે માનવ જીવનના કલ્યાણ માટે આપણે કામ કરીએ એ પહેલો આપણો સિદ્ધાંત અત્યારે જે છે મેષ રાશિને કે 12મા ભાવ છે બ્રહ્માંડ લોખંડના પાયે કષ્ટદાયક છે એને થોડીક સંભાળવું પડે જ્યારે વૃષભને છે એ સોનાના પાયે છે વૃષભ રાશિ માટે શનિ યોગકારક છે ને બાધક વૃષભ રાશિમાંથી યોગકારક છે ને બાધક માટે તો જે કાર્યમાં જે મહેનત કરે એનો લાભ ન મળે તો સાધારણ ચિંતા કરાવે અત્યારે જે છે મિથુન રાશિને સારામાં સારી છે તાંબાના પાયે છે એ લક્ષ્મીનારાયણ કહેવાય ત્યારે કર્ક રાશિ માટે હવે કર્ક રાશિ માટે કોઈ જે સમય જે છે રૂપાના પાયે લક્ષ્મીનારાયણ છે અને રાની પનોતી એક દીકરી છે એના માટે તે અતિ શુભ છે સિંહ રાશિમાં હવે સિંહ રાશિ જો અહીંયા જ લોખંડના પાયે છે અગ્નિ તત્વની રાશિ એને આ વખતે થોડો લોખંડને પાય છે અષ્ટમમાંથી પસાર થયો તો એને કામમાં રૂપાડા ધરતીતા જો આવશે તમારી પાસે તમે યુટ્યુબ કરતા હશો તો તમારી પાસે આવા લોકો આવશે ત્યારે એને કરાવવાની કોઈ એને હિંમત આપજો કારણ કે ખાસ હોય તો તમારી પાસે આવે હિંમત આપજો સાંત્વના આપજો તો બીજે લઈને લઈ આવશે બરોબર તો એના માટે કરાવવાને એને સાંત્વના એની તો ખરાબ પોઝિશનમાં તમે વિપત હોય તો જે ભાવમાં બેઠો હોય એને કેર કરવાનું એ વાત પછી આવે છે કન્યા રાશિ માટે તમારા માટે સામા શાંતિ જાળજોડ માટે નીકળે છે અહીંયા તમારી પ્રતિષ્ઠા મળે એવી થોડી શક્યતા છે હવે આપણે આવે તુલા રાશિ
તુલા રાશિને તુલા રાશિને સોનાને પાયે હોવાથી છઠ્ઠા ભાવે હોવાથી સોનાના પાયે હોવાથી રોગ રોગ કદ ચિંતા કરાય. એટલે રોગથી સંભાળવું, રોગથી સંભાળવું, કર્જ નહીં લેવાનું, તો શાંતિથી ક્રોસ કરશો તો વાંધો આવશે નહીં. આગળ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ નાની જે પનોતી હતી એ પૂર્ણ થઈ ગઈ છે. અત્યારે ગોચરમાંથી જે ચાલે છે, જે લોકો શનિના નક્ષત્રમાં છે એના માટે અતિ શુભ સમય છે, એનો લાભ અવશ્ય આ દિવસે મળશે. ધનુ રાશિ. ધનુ રાશિને ચોથા ભાવથી પસાર થઈ ગઈ લોખંડના પાયે, પણ એને કષ્ટાય કરી ગયો. પણ આ સમય તમારે જો કુંડલીની અંદર તમને ખબર હોય તો શાંતિથી જે ભાવમાં બેઠા હોય એ ભાવને લગતી તમને તકલીફ આપી શકે, તો આપણે પેટથી સાવચેત રહીએ તો કોઈ વાંધો આવે નહીં. પછી મકર રાશિ. મકર સાડા શક્તિ જે છે એ તાંબાના પાયે છે ને 11મો ભાવ છે પરાક્રમ ભાવ. જે પરાક્રમ થશે એમાં ધનમાં વૃદ્ધિ થશે, એના કામ જે ઉપકર થશે એ કામ ક્લિયર થઈ જશે. અને જે આખી મીન રાશિ. મીન રાશિ માંથી મીન રાશિ માંથી કુંભ રહી ગઈ. કુંભ રાશિ આજુબાજુ બેઠા કુટુંબ રૂપાના પાયે હોવાથી કુંડલી માટે અતિ શુભ છે. ધન લાભ મળે મળે અને મળે. મીન રાશિ એ છાતીની પાયે છે. ચંદ્ર પોતે શનિ પસાર છે, તે માનસિક તણાવ વધે. એટલે આપણે શાંતિ દેહ માંથી જે પસાર થાય છે, પરાક્રમ જે કાર્ય કરવા જઈએ એ કાર્ય આપણે કેટલા થાય થયું, કાર્ય ભલે સારું હોય તો આપણે લાગે કે થયું કે ન થયું. પછી એ બધું સાતમા સ્થાન જાય છે, પાછું ત્યાં અને કર્મ. જેટલું કર્મ કરીએ એટલું બેનિફિટ મળવું જોઈએ, એટલી ઓછી શક્યતા છે. તો કુંડલીમાં જો સારું હોય, ઘણી વાર સારા હોય તો અતિ સારું. એક 40 દિવસ સારો માર્ગ આપશે. ના ના અતિ શુભ છે. આજે નક્ષત્ર છે એ 3 થી 40 દિવસ ને તે મૂકી દો છે. બરોબર. અને શા માટે? કારણ કે અસ્તનો બને છે. એ છે ને નજીક જાય છે, અસ્તનો બને છે, માટે વૃશ્ચિક રાશિને લાભ છે. ધારો કે વિદ્યાર્થી હશે તો પાસ થઈ જશે. આપણે જે વસ્તુ છે એક વસ્તુ એ ભક્તિ માર્ગી અસ્તના આથી વિશેષ ફળ જો દે છે, વિશેષ ફળ દે છે. નક્ષત્ર તારા છે, અત્યારે જે તારાઓમાંથી જે પસાર થઈ રહ્યા છે અતિ શુભ માટે પસાર થઈ રહ્યો છે, એનો લાભ અવશ્ય લે. મેં ટ્રાન્ઝિટ કરતો હોય ત્યારે તમારા તારાથી આપણા વિપત સંપત એની ઇફેક્ટ બદલે બરાબર. ટ્રાન્ઝિટ ગ્રહમાં જયારે આવતા હોય, તમે આ નવગ્રહો લખ્યા બરાબર, ટ્રાન્ઝિટમાં આવતા હોય કે 9મે 11મે કે 17મે નક્ષત્રે પડતા હોય ત્યારે એની અસર શું હોય? ઘણી વાર વસ્તુ જોયું છે. મેં કોઈ મને પ્રશ્ન કરે હું જાણું ખાઉં જેની પાસે હું શીખું. મારી પાસે 500 થી અધિક એસ્ટ્રોલોજર 7 વર્ષ લાઈવ કર્યું. કારણ આમ 4-5 જણ શીખવા માટે બેઠા હોય તો એ બધી સંસ્થા માટે આવે તો હું પ્રિડિક્શન કરતો બધું મારે શું છે, તને શું લાગે છે, શીખું કે નવું જાણવાનું મળે. જ્યારે તમે આ વસ્તુ જે કહો છો ને અસ્તને ઉડે આ વસ્તુ છે ઘણી બધી ટ્રાન્ઝિટ થતો હોય એના જે નવા આપણે ભાગો પાડ્યા બરાબર, જન્મ કે જે હોય પછી જયારે એના જે 7મે 11મે 22મે નક્ષત્ર કળામાં થતો હોય અથવા ચંદ્રકળા નાડીના 16 ચંદ્રની કળાઓ 9 નક્ષત્રના પાઠ 144 પાઠમાં જયારે એ જતો હોય ત્યારે એની ઇફેક્ટ સર્વભદ્ર ચક્ર યાદ રાખો. આ જે વસ્તુ છે સર્વોત્તમ ભદ્ર ચક્ર ની આ વાત છે. સર્વોત્તમ ચક્ર ની આ બધી નાડીઓ જોવાય.
આ પ્રવાહથી આવું ઉડે છે, આ પ્રવાહ મારે કેવું છે, હું કહું છું એને મૂકી દઈએ ચંદ્રકલા નક્ષત્ર સાથે જોઈએ. હું કહું છું કે મેં મારું જે સંશોધન છે, હું બીજાનું જોઉં છું, તમે કીધું હું જોઈશ અને વિચારીશ કે આમાં શું થઈ રહ્યું છે. તો હું જે વિચારું છું એના માટે મનન કરું. તમે મને પ્રશ્ન કર્યો ને એના ઉપર રિસર્ચ કરીશ. જ્યારે મને અનુભવ થશે ત્યારે આના ઉપર ઘણા આ તો ઘણા યુટ્યુબમાં કેટલા બધા આવે છે. હું બોલે છે મને ખબર નથી પડતી. તો મને જે લાગે ઘણા આ સત્ય છે એને આપી દો. એની સાથે ચંદ્રકલા નક્ષત્ર જોડજો, મજા આવશે. મેં જોયું ને મેં ઘણા વિદ્યાર્થીઓ પાસે મેં શીખ્યો છું. આ બધું શીખ્યો છું ને હું એક શાકભાજી વિક્રેતા જ હતો. શાકભાજી વિક્રેતા જ હતો. પણ જયારે હું ત્યાં ગયો ને પહેલા ભણ્યો એટલે ભણીને કેવા સારા ને હજી હતા ને આપણે કેતન પોપટ, ધર્મેશ મહેતા, આજે કિંગ કહેવાય, એની સાથે ને સાથે રહેતો હતો. એ પ્રિડિક્શન કરતા હું જોતો હું. મને તો લેપટોપ ચલાવતો નહોતો આવતું ત્યારે. પણ ત્યારે જયારે નહીં પછી જયારે એ ગયા એ તો 2 મહિના 6 મહિના કરી નીકળી ગયા. પછી મારા હાથમાં ચેક ગયા. પછી પ્રિન્સિપલ આવ્યા હતા. નું જે ગ્રુપ હતું કેટલા આવતા કેટલા જતા હતા. રોજ કેટલે ખબર છે કે 7-8 જણ બેઠા જ હોય આજુબાજુ. એ શીખતા જ હોય. પછી એ લોકો જે સંસ્થા માટે આવતા ને એના હોય તમારી જેમ બોલતા હોય આમ છે તેમ છે બધું ગ્રહણ કરું સાંભળું. પછી અનુભવ પછી જો થઈ પડતું હોય તો એને મને આ ધારાચક્ર જે છે એ ફેક્ટ લાગે તો એને મેં પકડ્યું. નવમાં હતા મારી પાસે આવતા મારી પાસે હા, એ બરોબર છે. નહીં ધારાચક્ર છે મેં હાથે મેં મારી ધારાચક્રની મારી રિસર્ચ કરું છું. ના, મેં જોઈ મારા પૂછે આ તમે નાળી બાળી બધું મેં પોતે આજે એક મંત્ર એમને મને શનિ મહારાજ કોણ પિંગલ પ્રભુ કૃષ્ણ અંતર્યામી રોગ સોરી મન સનિત્ર ત્યાં પાનો મને કાઢી દીધો તો એક પાના માંથી મેં એ સંશોધન લખી દીધું. મને લાગે કે આ જે છે આ ફેક્ટ આપે છે ફેક્ટ. કારણ કે જેને આપતા હોય તો એને થોડી રાહત મળતી હોય તો જરા આપો ભાઈ આ તમે કરો રચનામાં જ આપ કરો. મૂળ શું છે આજે ચંદ્ર લાવવાનું પ્રમાણ છે. તમારું ચંદ્ર લગ્ન છે એની જોડે લાવવું છે અત્યારે. એટલે આમ કોઈ પ્રશ્ન ના, એ પ્રશ્ન આથી શીખવાનું મળે ને ત્યારે આ તમે કોઈ ડિસ્કસ કરતા હોય તો આપણે આપણે સ્પેશિયાલિટી છે તારાચક્ર. તારા છે. હા વિષય નિશાન મેન વિષય છે અને મેન સંશોધન છે એ તારાચક્ર. વિષયમાં વિષયાંત તારામાં તારા ચક્ર છે નાડી સાથે નથી, નાડી સાથે જોડાયેલી વાતું નથી. તારા ચક્ર છે જો મહાભારત કાળ સુધી રાશિ અસ્તિત્વ ધરાવતી નથી. નક્ષત્ર આધારિત નક્ષત્ર આધારિત હતું બરાબર. રાશિ પછી આવ્યું. રાશિ પછી નક્ષત્ર આધારિત હતું. મહાભારત કાળ સુધી રાશિનું